રાજ્યના ખરાબ રોડ રસ્તા, ટ્રાફિક અને રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેમાંય શહેર શહેર છાકટા બનેલા સ્ટંટબાજોનું જોખમ વધારાનું. સરકાર વારંવાર દાવો કરે છે કામગીરી ચાલુ છે. રાજ્યની હાઈકોર્ટે સરકારના દાવાને કાગળ પરની કાર્યવાહી બતાવી છે. સરકારનો ફરી એકવાર ઉધડો લઈ લીધો છે. કોર્ટે સરકારને કડવાવેણ સંભળાવતા કહ્યું છે કે તમે કાર્યવાહીની વાત કરો છો, પણ તમારા કોન્સ્ટેબલ શું કરે છે જરા જુઓ તો ખરા. ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના રોડ પરના કામમાં કોઈ ફરક નથી. આજે હાઈકોર્ટે ખરાબ રોડ રસ્તા, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે સરકારના કાનમાંથી કીડા ખરી પડે તેવા કડવા વેણ સંભળાવ્યા હતા. કોર્ટે કહ્યું કે ટ્રાફિકની સમસ્યા એક શહેર પૂરતી સીમિત નથી. આ મુદ્દો આખા રાજ્યનો છે. બધાને બધું જ દેખાય છે. લોકો રોડ પર ફરતા જ હોય છે. અરજદારે સરકારને યાદ અપાવ્યું કે આ તો તમારી ફરજ છે. મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે, ત્યારે ફોર્સ ક્યાંથી આવે છે? જેના પર કોર્ટે કહ્યું કે હવે મોટા સાહેબને કોર્ટમાં બોલાવવા પડશે. સુનાવણી દરમિયાન સરકારે જે પગલાં અને દંડ વસૂલ્યો તેની માહિતી આપી હતી. સાથે સરકારે કહ્યું કે ટ્રાફિક પોલીસ સ્ટેપ બાય સ્ટેપ પગલાં ભરી રહી છે. નો પાર્કિંગની નોટિસ ચોંટાડવામાં આવી રહી છે. જેના પર કોર્ટે કહ્યું કે નો પાર્કિંગની નોટિસ ચોંટાડવાથી કશું જ નહીં થાય. ટ્રાફિક મુદ્દે ટ્રાફિક પોલીસના જોઈન્ટ કમિશનરે નિયમોના પાલનમાં પ્રજાના સહકારની અપેક્ષાની વાત મૂકી તો કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે કાગળો પર બધું જ છે, રોડ પર કામ નહીં. તમારા કોન્સ્ટેબલ શું કરે છે તે જુઓ. ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના કામમાં કોઈ ફેર નહીં. તંત્રનો દાવો છે કે કામગીરી ચાલુ છે, પણ કાર્યવાહી ક્યાં ચાલે છે તે દેખાતી નથી. કાર્યવાહી થાય છે તો ખાલી કાગળ પર. સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં પણ ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. સવાર હોય, બપોર હોય કે સાંજ, મોટાભાગના વિસ્તારમાં ટ્રાફિક જ ટ્રાફિક જોવા મળે છે. અહીંયા મોટું સર્કલ હોવાથી ટ્રાફિક એકદમ રહે છે. તમારે છોકરાઓને લઈને જો ટર્ન ભરવો હોય તો એટલો બધો પ્રોબ્લેમ થાય છે. સામેથી બે કોરથી વાહન આવે, બધું જોતા અને હું એક નહીં પણ અહીંયા અનેક વાલીઓ આવે છે. એની અનેકની સમસ્યા છે, એ કોઈ દી દૂર થતી નથી. આમાં કેવી રીતે થાય? કારણ કે બધાને એક હારે જ બધાને આવવાનું થાય છે અને બધાને એમ થાય છે કે હું પહેલાં પહોંચી જાઉં. એટલે એકદમ ટ્રાફિક થાય, નિવારણ કરવું જરૂરી છે. સરકાર આનો યોગ્ય પગલાં લે તો બહુ સારું. એક્સિડન્ટ થતા બચે, નાના બાળકોને પ્રોબ્લેમ થતા બચે. નિશાળે વાલીને અમે અહીંયા રૂબરૂ એટલે તો વાહનમાં નથી મોકલતા. અને બીજી બાજુ લોકો પણ સુધરતા નથી. અમદાવાદ શહેરમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં નિયમો તોડનારાઓએ એકથી એક બહાના આપ્યા. अपने रहते लाइसेंस है आपके पास? हाँ है ना। हेलमेट क्यों नहीं पहना? अरे हेलमेट नहीं लगाते इधर कहाँ आता है? સોરી મને આ પણ મારે મગજમાંથી નીકળી. મ્યુનિસિપલ સરપંચ બેન કૂતરો મરી ગયો. એનો મતલબ કે રોંગ સાઈડમાં આવવાનું? સોરી બેન, સોરી બેન, ટ્રાફિકના નિયમોનું પાલનથી બાળકને લઈ નીકળ્યા છો, હેલ્મેટ નથી પહેર્યું. સોરી બેન. વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક વિભાગ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સર્વેની માહિતી પ્રમાણે વિસ્તારમાં કામગીરી કરાશે. જે વાહનો વ્યવહારની ભીડ છે એને પહોંચી વળવા માટે અમે વારંવાર રસ્તાઓનો વિઝિટ કરીને સર્વે કરતા હોય છે. જ્યાં જ્યાં ટ્રાફિકનું વધુ ભારણ જણાય એવા વિસ્તારોમાં ઘણી જગ્યાએ હું પોતે પણ જતી હોઉં છું અને ત્યાં રોડ એન્જિનિયરિંગમાં કોઈ પ્રોબ્લેમ હોય ખાસ તો એ અમે ખાસ સોલ્વ કરાવતા હોય છે. અને ક્યાં ફેરફારની જરૂર છે એ સ્ટડી પણ, એ સર્વે પણ અત્યારે ટ્રાફિક શાખામાં ચાલી રહ્યો છે. સુરતમાં પણ ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. સુરત શહેરમાં અનેક પ્રયાસ કરવા છતાં પોલીસ નિષ્ફળ દેખાઈ રહી છે. તમારી સામે છે કે ટ્રાફિકની અંદર એમ્બ્યુલન્સ, પોલીસની ગાડી, કોઈ પણ ગાડી હોય ટ્રાફિકમાં ફસાયેલી નજરે આવતી હોય છે. આ તમારી સામે છે, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સુરત શહેરના મહત્વનો રોડ જે રિંગ રોડને જોડતો હોય છે તેના ફ્લાયઓવરના છે. જ્યાં સુધી નજર જશે ત્યાં સુધી તમને માત્ર દેખાશે ટ્રાફિક જામ. આજે ખુદ ટ્રાફિક ડીસીપી રસ્તા પર ઉતર્યા અને ડ્રોન કેમેરાની મદદથી ટ્રાફિકનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જે બાદ ટ્રાફિક વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ સુધીમાં 99 બમ્પ હટાવવામાં આવેલા છે. 14 જેટલા સર્કલને રીડિઝાઇન કરવામાં આવ્યા છે અને 15 જેટલા સર્કલો દૂર કરવામાં આવ્યા છે. તે જ રીતે પ્રાયોરિટી પ્રમાણે ભવિષ્યમાં આખા શહેરનું સર્વે કરી અને જ્યાં જ્યાં જરૂરિયાત જણાય છે
ત્યાં મહાનગરપાલિકાના સંકલનમાં સાથે જ છીએ અને તેઓનો પણ સારો સહકાર આપે છે અને તેના કારણે આ રીડિઝાઇન સર્કલ દૂર કરવાની અને બમ્પનું નિવારણની કામગીરી થઈ રહી છે. જો આમને આમાં રહ્યું તો આ સમસ્યા દિવસે ને દિવસે વધુ વિકરાળ બનશે અને તેનો ઉકેલ ક્યારેય નહીં આવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.